સોફ્ટ પોચા રૂ જેવા અને મેંદાના લોટના ઉપયોગ કર્યા વગરના આજે આપણે બન્સની રેસીપી જોઈશું। એ પણ આસાનીથી કોઈ પણ જાતના ઓવનના ઉપયોગ વગર કોઈ પણ વ્યક્તિ ઘરે આસાનીથી બનાવી શકે તેવી આ રેસીપી છે। તમારી ઘરે માત્ર ઢોકળિયું હશે કે પછી કડાઈ હશે તો આસાનીથી તમે પણ બનાવી શકશો। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લેશું અને અત્યારે મેં અડધો કપ લીધેલો છે મેઝરિંગ કપ। તો તેમાં મેં આંગળી બોળી શકીએ એટલે કે વોર્મ વોટર લીધેલું છે। તો પોણો કપ ટોટલ થાય એટલું આપણે હુંફાળું ગરમ પાણી લેવાનું છે જેમાં આપણે આંગળી બોળી શકીએ એ રીતનું ગરમ કરેલું રહેવાનું છે। હવે એમાં 2.5 ટીસ્પૂન જેટલી મેં સાકરનો પાવડર લીધેલો છે। આ જગ્યાએ તમે 2.5 ટીસ્પૂન જેટલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે જ્યાં સુધી આ પાવડર જે છે તે ઓગળી ન જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। આ રીતે આંગળી ટચ કરશો એટલે સહન કરી શકાય એ રીતનું ગરમ હોય ત્યારે આપણે યીસ્ટ એડ કરવાનું છે। તો મેં અત્યારે એક્ટિવ ડ્રાય યીસ્ટ લીધેલું છે, 1.5 ટીસ્પૂન જેટલું મેં એડ કરી દીધેલું છે। અને યીસ્ટ જે છે તે ગરમ પાણી અને સાકર એટલે કે ગળાશ હોય એટલે ખાંડ કે એવું એડ કરેલું હોય તો તરત જ એક્ટિવ થાય છે। આમાં મીઠું કે એવું એડ ન કરવું નહીંતર યીસ્ટ છે તે ડેડ થઈ જાય। હવે આપણે યીસ્ટને સરસ એવું મિક્સ કરી લેશું અને ઢાંકીને 10 થી 12 કે 15 મિનિટ જેવું રહેવા દેશું એટલે સરસ એ એક્ટિવેટ થઈ જશે। એક્ટિવેટ થઈ જાય એટલે આ રીતનું ઉપર તેમાં ફોર્મ જેવું થઈ જશે। અને જો તમારો યીસ્ટ બહુ ટાઈમ જૂનું હોય કે એક્ટિવેટ ન થયું હોય તો આ રીતનું તેમાં ફોર્મ નહીં થાય, મતલબ કે એ યીસ્ટ આપણે કંઈ કામમાં ન લઈ શકાય કે એનાથી આ રીતના ફ્લફી એવા ન થાય આપણી બ્રેડ કે પાઉં। હવે આપણે એક બાઉલ લઈ લેશું મિક્સિંગ બાઉલ અને તેમાં મેં 2 કપ જેટલો ઘઉંનો એટલે કે આપણે રેગ્યુલર રોટલીનો લોટ લઈએ એ જ લીધેલો છે। 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીશું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। હવે 1.5 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલ જે સ્મેલવાળું ન હોય એ રીતનું આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ જે આપણું એક્ટિવેટ કરેલું યીસ્ટ છે તે આમાં એડ કરી દઈશું। બધી વસ્તુને સરસ એવી સૌથી પહેલાં મિક્સ કરી લેશું। તમે તેલ જ્યારે યીસ્ટ એક્ટિવેટ થઈ જાય પછી એમાં એડ કરીને પણ આ મિક્સચરમાં એડ કરવું હોય તો પણ કરી શકાય છે। હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું। તો અહીંયા જેટલું જરૂર પડે એટલું પાણી એડ કરવાનું છે, બહુ વધારે ન એડ કરવું કે પછી બહુ કઠણ એવો લોટ પણ નહીં રાખવો। અહીંયા તમારે જે પણ પાણી વાપરો કે અહીંયા દૂધનો પણ ઉપયોગ કરવો હોય ને તો કરી શકાય। તો એમાં આપણે હુંફાળું દૂધ જ લેવાનું છે અને હુંફાળું પાણી જ લેવાનું છે। હવે જેટલું જોશે એટલું આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને સરસ એવો મસળી લેશું। આ લોટ એક વખત ભેગો થઈ ગયા પછી 5 થી 7 મિનિટ માટે કન્ટિન્યુઅસલી આપણે તેને મસળીશું એટલે એકદમ સરસ એવો ચીકણો થઈ જશે। તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું અને મસળતા જશું। તમે જોશો કે જ્યારે પહેલાં આપણે બધું મિક્સ કરેલું ત્યારે લોટ ભેગો કરેલો ત્યારે ક્રેક પડતા હતા, પણ લાસ્ટમાં જ્યારે 5 થી 7 મિનિટ જેવું મસળેલું તો આ રીતે સરસ એવો સ્મૂથ થઈ ગયો છે। થોડું એવું તેલ એડ કરીને સરસ એવો મસળી લેશું અને ત્યારબાદ આ રીતે સરસ એવો ગોળ એવો લુઓ બનાવીને તૈયાર કરી લેશું। હવે તેની ઉપર થોડું એવું તેલ આ રીતે સ્પ્રેડ કરી દેશું જેથી કરીને ઉપરની જે સ્કીન છે તેની લોટની ઉપર લેયર તે સુકાઈ ન જાય। હવે તેને ઢાંકીને આપણે 1 કલાકનો રેસ્ટ આપવાનો છે જેથી કરીને તે ફર્મેન્ટ થઈ જશે એટલે કે એની સાઇઝથી ડબલ એવો થઈ જશે। 1 કલાક પછી આપણે ઢાંકણ ખોલી લેશું તો તમે જોઈ શકો છો અંદરથી સરસ એવી જાડી પડશે અને તેનાથી સરસ એવું ફૂલાઈ જશે। અહીંયા જો તમારું યીસ્ટ છે જે એક્ટિવેટ ન થાય ને તો આ રીતની પ્રોસેસ નથી થતી હોતી। તો આ રીતે આપણે જોઈ લેશું, તમે જોઈ શકો છો અંદર કેટલી જાડી પડી છે, પાછળ પણ સરસ એવા બબલ્સ દેખાઈ રહ્યા છે। તો આ રીતની આપણા બ્રેડમાં પણ આ રીતની જાડી પડશે એટલે કે બન્સમાં પણ જાડી પડશે। હવે આપણે ફરીથી 1 થી 2 મિનિટ જેવું તેને મસળી લેશું અને તેલની જરૂર પડે તો લગાવી લેવું થોડું એવું તેલ। હવે આપણે કન્ટિન્યુઅસલી તેને થોડીવાર માટે મસળી લેશું અને આ રીતનો એક ગોળ લુઓ તૈયાર કરી લેશું। ત્યારબાદ હવે
એક કાણાવાળી ડીશ લઈ લેશું અને તેમાં મેં આ રીતના 5 મિનિટ પેપર લીધેલા છે અને જે લુઓ આપણે બનાવીને તૈયાર કરેલો છે તેને પણ તેલથી ઉપરથી ગ્રીસ કરી લેશું. જ્યાં સુધીમાં આપણે આ બધી પ્રિપેરેશન કરીએ ત્યાં સુધીમાં તેને એમને રાખેલો છે તો ઉપરની સપાટી તેની સુકાઈ ન જાય એટલા માટે. હવે આ રીતે મેં પેપર્સ બધા લીધેલા છે અને કાણાવાળી ડીશમાં તેને પ્લેસ કરી દેશું અને થોડો એવો લુઓ લેશું અને જેવડા આપણે બન બનાવવા હોય એ રીતનો લુઓ લેશું અને આ રીતે તેને સરસ એવો ગોળ શેપ આપી દેશું. હવે અહીંયા કેવું થશે કે ગોળ શેપ આપીએ તો ત્યારે સૌથી પહેલાં ભેગો કરીને થોડા નાના નાના એવા ક્રેક્સ લાગે, તો આ રીતે આપણે ભેગા કરી દેશું અને આ ક્રેક્સને પણ સરસ એવા પેક કરવાના છે જેથી કરીને ત્યાંથી તે ફાટી ન જાય. તો આ રીતે ગોળ એવો સરસ એવો લુઓ બનાવી લેશું અને મેં અત્યારે આ સાઇઝના કરેલા છે. જ્યારે બન બનશે તો તેના કરતાં મોટી સાઇઝ થશે એટલે એ પ્રમાણે કરવાનું. હવે આ રીતે જ આપણે જેટલા પણ બન્સ બનાવવા હોય એ રીતે આપણે તૈયાર કરી લેશું. આમાંથી તમે ઘણી બધી ડિઝાઇન્સના બન્સ બનાવી શકો છો. જે આપણે ટાકોઝ કઈ રીતે હોય એ રીતે પણ 2 ફોલ્ડમાં ફોલ્ડ કરીને પણ આપણે બનાવવું હોય ને તો આ સમયે જ તમે તેને બનાવી શકો છો. અથવા તો ફ્લાવર જેવો શેપ આપવો હોય, કોઈ પણ તમારે બનનો શેપ આપવો હોય ને તો અત્યારે તમે આપી શકો છો. હવે આપણે બધા બન્સ મેં અત્યારે એક પ્લેટમાં 4 સમય એમ છે તો એટલા બનાવેલા છે. આ બન્સને 10 મિનિટનો રેસ્ટ આપવો ઢાંકીને. પછી આપણે એ ઢોકળિયામાં પાણી એડ કરેલું છે અને તે સરસ એવું ઉકળી ગયું છે તો હવે તેમાં આપણે બન્સને ગોઠવી દઈશું અને તેને ઢાંકીને આપણે 10થી 15 મિનિટ જેટલું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને થવા દેવાના છે. આ બન્સને આપણે હાઈ ફ્લેમ નહીં કરીએ, લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે ધીમે ધીમે તેને થવા દેશું એટલે એકદમ સરસ ફૂલાઈને દડા જેવા થશે અને પોચા રૂ જેવા તૈયાર થઈ જશે. ત્યારબાદ જે પાછળ બીજો લોટ વધેલો છે તેમાંથી મેં થોડો એવો લુઓ લઈને આ રીતે સર્કલ એવો મોટો રોટલો જે કેવો હોય એ રીતું બનાવેલું છે. તો આમાંથી તમે પિઝાના જે રોટલા હોય એ પણ બનાવી શકો છો અને તમારે બહારથી પણ લેવા નહીં પડે. ઘઉંના લોટના પણ સરસ એવા તૈયાર થઈ જશે અને તમે જોઈ શકો છો કે મેં આટલી થિકનેસ રાખેલી છે અને હવે જ્યારે આપણે તેને સ્ટીમ કરીશું ને ત્યારે તેની થિકનેસ કેટલી હશે એ હું તમને બતાવીશ. તો તેને પણ મેં એક પ્લેટમાં આ રીતે 5 મિનિટ પેપર ઉપર મેં તેને રાખી દીધેલા છે અને લાસ્ટ આટલો લોટ વધેલો હતો તેમાંથી 2 આ રીતના બન તૈયાર થયા છે. એટલે ટોટલ 6 બન અને એક જે રોટલો છે એ રીતનું તૈયાર થયું છે. 10થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલી લેશું અને બન્સને ચેક કરી લેશું. સરસ એવા તૈયાર થઈ ગયા છે આપણા બન્સ. તેને હવે આપણે નીચે ઉતારી લેશું અને આપણી જે બીજી પ્લેટ છે તેને આપણે ગોઠવી દેશું સ્ટીમરમાં અને તેને પણ સેમ રીતે 10થી 15 મિનિટ જેવું તેને થવા દેશું. ખાસ ધ્યાન રાખવું લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવી જેથી કરીને સરસ એવું ધીમે ધીમે તે સ્ટીમ થાય અને ફૂલાય. હવે અને અંદરથી જરા પણ કચાશ ન રહે. હવે આપણે એક પ્લેટ જે તૈયાર થઈ ગઈ છે તેને ઢાંકીને રાખી દેશું જેથી કરીને તે સુકાઈ ન જાય અને ઉપર તેલ લગાવી દેવું, બટર કે તેલ કે ઘી જે તમને ગમતું હોય એ ઉપર લગાવી દેવું જ્યારે પણ આપણે પ્લેટ નીચે ઉતારીએ ત્યારે સ્ટીમરમાંથી. હવે આપણે જે બીજી પ્લેટ જે છે તે પણ તૈયાર થઈ ગઈ છે તો ત્યાં સુધીમાં આપણે એક પ્લેટને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આ બનમાં ક્રેક પડેલા છે. એ શેનાથી પડેલા છે કે જે આપણે નીચે જે ભેગું કરતા હોય મતલબ કે ક્યાંય પણ ક્રેક રહી ગયા હોય જ્યારે આપણે બન બનાવતા હોઈએ ત્યારે પણ આવી રીતે પોસિબિલિટી છે અથવા તો આપણે થોડુંક એવું હાઈ ફ્લેમ રહી ગઈ હોય તો પણ આ રીતની પોસિબિલિટી છે કે તમારે નીચેથી ક્રેક પડી શકે છે. હવે આપણે જોઈ લઈશું. તેને ઠંડા થવા માટે રાખી દીધેલા હતા તેને ઉપર ઢાંકીને આપણે ઠંડા થવા માટે રાખી દઈશું અને તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી બન્યા છે. જે બહારના લઈ આવીને એવા જ સરસ એવા સ્પોન્જી એવા બને છે. તમે ક્યારે પ્રેસ કરશો ને તો તરત જ તેનો શેપમાં આવી જશે. હવે આપણે કટ કરીને પણ જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે અંદર કેવી રીતની જાડી પડી છે. એકદમ સોફ્ટ પોચા રૂ જેવા, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે ને તેવા આ બને છે અને આમાંથી ઘણી બધી તમે બર્ગર પણ બનાવી શકો છો કે પિઝા પણ બનાવી શકાય કે કંઈ પણ એવું તમારે જે વસ્તુ કોઈ પણ શાક સાથે સર્વ કરવા હોય કે કોઈ પણ છોલે સાથે સર્વ કરવા હોય તો તમે એ રીતનો શેપ આપીને તમે આ બન્સને બનાવી શકો છો. તમારે જે રીતે બનાવવો હોય તો બની શકે છે. જ્યારે પણ બનાવવા હોય ત્યારે બનાવી શકાય એવા ઇઝી છે. તમને અત્યારે પ્રોસેસ હું સમજાવવા માટે લેન્ધી લાગતી હશે પણ જ્યારે બનાવશો ને એકદમ સરળ છે.
કોઈ પણ વ્યક્તિ બનાવી શકે એવું છે. આમાં ઓવનની કે કંઈ પણ વસ્તુની જરૂર નથી. તમારી પાસે સ્ટીમર ન હોય ને તો તમે લોયામાં પણ આ બન્સને બનાવી શકો છો. જે આપણે ઢોકળા કઈ રીતે બનાવી એ રીતે જ બનાવી શકાય છે. તો તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી જાડી પડી છે, એકદમ પોચા રૂ જેવા, અને અંદરથી ખૂબ જાડી પડી છે, સોફ્ટ પણ એટલા છે. એક વખત તમે આ બન જરૂરથી ટ્રાય કરજો. તમે એક વખત ટ્રાય કરશો ને તો હર વખત બનાવશો ને એટલા સરસ એવા બને છે. મારી દીકરીને ખૂબ જ ભાવેલા, અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલા. તમે જરૂરથી ટ્રાય કરજો. આ બન્સને બાઓ બન્સ પણ કહેવામાં આવે છે, ખાલી બાઓ પણ કહે છે, તિબેટિયન બાઓ પણ કહે છે, અથવા તો ટિંગ મો પણ કહેવામાં આવે છે. પણ ખૂબ જ સરસ એવા બને છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે જે પ્લેટમાં મોટો રોટલો બનાવેલો હતો તે આપણે જોઈ લેશું. તમે જોઈ શકો છો કે અંદરથી કેટલી જાડી પડી છે. તમે પીઝાનો રોટલો બનાવવો હોય, કુલચા બનાવવા હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય ને હવે આસાનીથી તમે બનાવી શકશો. અને એક વસ્તુ એ પણ છે કે જ્યારે આપણે બહારથી જે હોલ વ્હીટ બ્રેડ લઈ આવીએ છીએ તે શું આ કલરની હોય છે? આ ઘઉંના લોટમાંથી જ બનેલું છે, છતાં બંનેનો કલર ડિફરન્સ હોય છે. મતલબ એમાં આર્ટિફિશિયલ કલર એડ કરેલા હોય છે, અને આ આપણે ઘરે આસાનીથી સરસ એવા અને ચોખ્ખા એવું બનાવી શકીએ છીએ. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.